કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશું તો આપણે મળીએ છીએ ફરી એકના વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે હું છે ને કોલેજેથી આવી ગઈ છું અને કોલેજે આજે 2-3 લેક્ચર જોઈશું કરશની. તો બસ લેક્ચર પતાવીને આપણે આવી ગયા છીએ. ઓલું ફંક્શન હજી ચાલુ જ છે પણ એમાં હું નથી ગઈ, કેમ કે એમાં જાય ને તો પાછા નીકળવા નથી દેતા. 12, 12:30, 1 વાગે જ્યારે પૂરું થાય ને પછી જ નીકળવા દે, એટલે પછી હું નથી ગઈ એમાં. અને એવું બધું છે. તો હવે આપણે સફાઈ કરવાની છે રૂમની, પોતું ને એવું બધું કરવાનું છે, કેમ કે અઠવાડિયામાં હું 1-2 દિવસ ક્યારેક હોય તો થાય, નકર પછી અમારા રૂમવાળા દીદી કરી નાખે, કેમ કે મારે સવારનો ટાઈમ હોય કોલેજનો, એટલે પછી થઈ ગઈ હોય ને ક્યારેક આવી જાવ ને એવું હોય તો પછી કરી નાખે, નકર પછી રહી જાય છે. તો એવું બધું છે. ચલો મિત્રો, અને બાકી આ ફંક્શન ને એવું બધું કોલેજે હાલે છે, તો હમણાં તો ખાસ એટલું બધું કંઈ હોતું નથી. અને બસ જો એવું છે, હજી નાવા ધોવાનું બાકી છે. કાલ સાંજે જો કે મેં મોડું લગભગ 10:30-11 વાગે નાઈને કપડાં ધોયા હતા, તો બહુ મોડું એમાં એવું થયું. કાલ નાવું હતું વહેલું મારે ઉઠીને બપોરે, પણ મારી મમ્મીનો ફોન આવી ગયો ને, મારી મમ્મી હારે મારે ક્યારેક તો બહુ જાજી વાર વાતું હાલી જાય એમ. તો કલાક એક ફોન આવેલો મમ્મી હારે, પછી એડિટિંગનો ટાઈમ થઈ ગયો. એક તો હું હતી મોડી લખતી હતી બપોર, પછી નીંદર આવી તો મોડી હતી ને પછી મમ્મીને ફોન આવ્યો ત્યારે નીંદર ઉડી, પછી એનો ફોન આવેલો કલાક એક, પછી મેં કીધું હવે તો મોડું થઈ ગયું, એડિટિંગ કર્યું ને ત્યાં તો બધો ટાઈમ જતો રહ્યો, એટલે મેં કીધું જમીન નિરાતે જ નાઈશ. જમીન પછી થોડીક વાર અમે લોકો બેઠા, એમાં ટાઈમ વહી ગયો. પછી 10:30-11 વાગ્યા જેવું થયું હતું, તો પછી ત્યારે નાહી ધોઈને બધું કર્યું, કપડાં ધોયા રાતે 11 વાગે. મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ જમવાનું લેવા. કાલ તો ગયા હતા તો ખરા, પણ કંઈક લોચા થઈ ગયા હતા. યાદ જોજો, સાંજે આવી જાય, કાલે આવી ગયું છે. હા, મને બોલવામાં મતલબ આપણે આડાવડું થઈ જાય ને, આજ તો કાલ ને ક્યારેક જ મતલબ આજનો આજે આવે. એ માસીની પછી જાઉં. ઓકે, એવું છે. ચાલો મિત્રો, જમવા લેવા જઈએ આપણે. અને આજે એટલે શાક નથી લેવાનું, માસીની ત્યાંથી નક્કી કરી લીધું. ફોને મનમાં પડ્યો રોટલીનો ને એવો. પછી આપણે જાય છીએ હવે. ભાઈ ટ્રાફિક અહીંયા વાંધો ના મિત્રો, કાલ સાંજે તમે જોયું ને આપણે એમાં ગયા હતા ને. આ તમે નહીં આવો તો આપણે શાક લેવા જઈએ ને આમ આગળ. રાધે ને રાધે કૃષ્ણ. અચ્છા, રાધે કૃષ્ણ. મેં કીધું રાધે રસથાળ છે, એ તો બીજા રિલેટિવમાં ગોખવું છે. મિત્રો એવું છે તો આપણે જઈએ જો આ બાજુ આગળ. તો ચલો આપણે લેતા આવીએ. છાશ ને એવું લેવાનું છે તો એ લઈ લઈશ. અને મિત્રો એમાં અત્યારે બકાલું હોય મસ્ત. આ ભાઈને ક્યાં જવું છે? તો ચાલો આપણે આખમ જઈને બેડા શાક ને એવું લઈ લઈએ, પછી હજી રોટલી લેવાની બાકી છે. મિત્રો જોયું ને બધી સુવિધા નહીં, પણ આમ એમ તો સારું છે વીઆઈપીનું. પણ છે ને એક વાંધો નહીં આવે, જો શાકમાં 3 જ છે, મેથી રીંગણા છે, મિક્સ શાક છે ને સેવ ટમેટા છે. અમે લોકો જ્યાંથી વાંધી રોજ લઈએ ને ત્યાં તો ઘણા બધા હોય, 7-8 હોય. આપણે ગુજરાતી જ ખાવાનું છે, તો હવે મિક્સ શાક લેવાનો વિચાર કર્યો છે. અને જો ભાઈ જગ જો એવું છે મિત્રો. અને આપણે અહીંયા મને એવું વિચાર આવ્યો અત્યારે આવી નહીં કે અહીંયા જમી લીધો તો, પણ હવે મેળ મોડું થઈ ગયું. 120 તો બને ને આપણે છૂટક લઈને ખાઈએ. 120 કંઈ વધારે ન કહેવાય, માપના જ કહેવાય. તો આપણે એટલું છૂટક મળી જાય અમને લોકોને, એટલે તો ચાલો એવું બધું છે મિત્રો. અને શાક લઈ લઈ. અહીંયા આમ જોઈને એમ થાય કે જમી જાય એવું જમ્યા એકાદી વાર ટ્રાય કરી હોય ને તો હાલે છે. રાધે કૃષ્ણ. હા, હું તો અત્યારે એવું જ મગજમાં હતું કે રાધે રસ્તા કાંઈ વાંધો નહીં. ગાઈસ દેખો, ये मैंने क्या लिया है. સોરી મિત્રો, જો આ મેં શું લીધું છે, ધાણાદાર લીધું. મને બહુ ભાવે આ ધાણાદાર ચોકલેટ કરતાં. ચોકલેટ મને ના ભાવે આમ એટલી, કેમ કે મીઠી હોય ને, મીઠી વસ્તુ તમને ખબર હું બહુ ઓછી ખાઉં. તો જમવાનું લેતા જઈએ. અને મિક્સ શાક લીધું, તમે જોયું હોય છે, જોયું તો નહીં હોય, તમને કીધું બતાવીને. અને જો આ લઈને જાઉં કેટલી છે ખબર? 20 છે, 10 ની 20. તો ચાલો આગળ ડેટ આવી. તો મિત્રો જો આપણે શાક લીધું ને એમાં પેકિંગ જોઉં તમે પહેલાં. તો આ સલાડ તો આપતા જ હોય, લગભગ ઘણા બધા આપે જ છે, બધા નહીં પણ આપે જ છે વધારે પડતા. પણ આનું પેકિંગ જો મિત્રો, સીલ કરેલું, સીલ મારેલું કે કરેલું. અને મિક્સ શાક દેખો ગાઈસ, જો મિત્રો જો. અને રોટલી આ તો તમે જોઈ જ હશે. અને આ છાશ. તો એવું બધું છે. આપણે જમવાનું બધું રેડી થઈ ગયું છે. અને હવે એક કામ આવી ગયું છે. હા, મારા દીદીને કામ આવી ગયું છે. હવે એવું છે, એને સામાન દેવા જવાનો છે. તો હવે હું કહતો તમે દયા હોતા તો આપણે વ્લોગ બનાવીએ, પણ એ હજી ગયા નથી. અહીં નહીં બેઠા છે, મારા સામે બેઠા છે. પણ અફસોસ કે તમે ના જોઈ શકો. હું દારૂ પીવું.
આવી રીતે બોટલ કે આમ કે દારૂ પીવો એમ ના પીવાય, પાણી જોતું હતું. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, મિક્સ આમાં છે શું શું વટાણા બટેકા દેખાય છે, ટમેટું દેખાય છે, બીજું શું હે જલ્દી? ટમેટા, પછી ડુંગળી છે, કોબી ને આ એમ તો આ વસ્તુ તો ઘણી દેખાય, પણ આ શાક મને જોઈને તો વાહ જેવું નથી લાગતું. એ શાક તો હા જોઈને જ એમ થાય મસ્ત તેલવાળું હોય, એટલે આમ એટલું બધું તેલ ખાય નહીં, પણ આમ તેલ થોડુંક હોય તો મસ્ત લાગે. આમાં તો જો આ પાણી જેવું લાગે મિત્રો, સાઈડમાં આવી ગયું. બાકી તો ખાઈને તો ખબર પડે સાચી. તો ચલો જમી લઈ આવે. અને મને તો આ તોડવાનું મન નથી થતું. પેલી ફ્રેન્ડ મારી ગયા મને કે પેલા બધું તું એવું બધું શું વજન છે એમાં, તો બધાને ઘરે મૂકી આવવા છે. તો ચાલો મિત્રો એવું છે, આગળ બન્યા રહેજો આપણે. ગાઈસ દેખો हम ये लेने आ गए हैं. તો મિત્રો આપણે આ લેવા આવી ગયા. સોરી હિન્દીમાં બોલાઈ ગયું જરી. મારા માટે નથી લીધું, મારા માટે ફ્રેન્ડ માટે, પણ કોના માટે ખબર નહીં, પણ લેવા આવી ગયા. તો એવું છે. અને હમણાં આપણે જવાનું છે મંદિરે. હવે આમ જાય કે આમ જાય ખબર નહીં. હમણાં ફ્રેન્ડે કીધું કે જાવ એવું મંદિર કીધું ના કંઈક મંદિરનું નામ છે ને બોલ્યા તો રામેશ્વર નહીં, કાશી વિશ્વનાથ નહીં તો આગળ આવ્યું. તો એના ભાઈ હોય કે ખબર નહીં, એને એમ થયું કે કૈલાસ તો મતલબ એ બાજુ જાવ કે ના અમારે આ બાજુ છે અહીંયા એવું બધું છે. ચાલો આપણે લેવા આવી ગયા છીએ અને લગભગ 100ની આસપાસ એની આજુબાજુ લીધું છે. તો ચલો આગળ મળીએ, આપણે મંદિરે જઈ કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે મંદિરે આવ્યા છીએ દર્શન કરવા રામેશ્વરમાં, અને હવે જરીક એક પરિક્રમા કરી લઈ. એટલે સારું હાલો જરીક તમે બતાવી દીધું અને હવે પરિક્રમા કરી લઈ. આ 3 માતાજીઓ છે. કદાચ જે લોકો આ બાજુના છે એ લોકોને તો ખબર છે 3 નહીં ઘણા છે, પણ આપણે મેં ત્યારે 3 દેખાણા. સારું ચાલો પરિક્રમા કરી લઈ પછી. તો મિત્રો અત્યારે જો નવા પૈણીને વરઘોડી આવ્યા હે દર્શન કરવા. હા ભાઈ દર્શન કરવા માટે આવી ગયેલા છે. તો ચલો આપણે હવે જવાનું છે. એ લોકો દર્શન કરી લે, અમારે તો ખબર નહીં. એ લોકો દર્શન કરે છે, તમે જોઈ શકો છો. હજી પૈણીને આવ્યા જ લાગે લગ્ન કરી. સારું સારું સુખી રહ્યો એવા અમારા બધાના આશીર્વાદ. એ લોકોએ લીધા નથી પણ હું કહી દઉં. તો સારું ચાલો આપણે આગળ મળ્યા. અને જો મંદિર હતું મિત્રો રામેશ્વર. આઈ થિંક તમે લોકો જોઈ જશે, આ બાજુમાં હશે એ લોકોએ. ચાલો હવે જઈએ આપણે. અને મિત્રો ફૂલ જો ફૂલ હાર, હા ભાઈ એકદમ ફૂલ. તો જો આજે રોઝ ડે હે કા, આપણે કંઈ લાગે ના ખબર કે કાં